તો આવી ગયા બાઇકના શોરૂમમાં ને લઈ લીધું નવું બાઇક. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણે આજે જવાનું હતું સીધોતરા દિનેશભાઈને નવું બાઇક લેવા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આજે હતી બીજ એટલે આવી ગયા મંદિરે કરી લીધા માતાજીના દર્શન બીજા કરીને અમે દશરથભાઈએ મૂકી દીધો ચા. મંદિરે આ બાજુ ચબૂતરાનું કામકાજ ચાલુ. ચાળી બોધતા હતા એમને પણ પાઈ લીધો ચા બધાને. ચાળીનો કોમ એક નંબર કર્યો બાકી. અને પછી બાઇક લઈને નીકળી જશે સીધોતરા હારું દિનેશભાઈ બાઇક લેવા માટે. આઈ જા રા ચોકડી. ફાઇનલી પહોંચી જશે સીધોતરા નરેશ્વરી ઓટોમાં. દિનેશભાઈને બાઇક લેવાનું હતું સ્પ્લેન્ડર એટલે જોઈ લીધું બાઇક. આ પડ્યો બાઇક અમને પસંદ આવ્યું હતું. જોઈ નાખ્યું બાઇકની એસેસરી કરવાનું ચાલુ. પછી અમે આવી ગયા ઓફિસમાં. આવી ગયા ઓફિસમાં અને કરી દીધા બાઇકના કાગળ. દિનેશભાઈ કાગળ બીજું કામ બીજું પતાઈને આવી ગયા બાઇક આરે ફોટો પડાવવા માટે. ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે. ફોટો પણ રહી જતા ચાવ્યા ફોટો પડાવી લીધા. હા લઈ લીધું બંધ કે બાઇક તો હેડ્યો. હું બાઇક લઈને એટલે પેટ્રોલ તમાકુ હોય ને આવી ગયા પંપ કરાવી નાખી ટોકી ફૂલ. પેટ્રોલ નખાઈને આવી ગયા અને મળી ગયા ટીએ સાહેબ. પછી બાઇક લઈને આવી ગયા મંદિરે. મંદિર થઈ ગયા ઘેર અને વધારી લીધું બાઇકને. બાઇક બીજું કમ્પ્લીટ વધારીને ખાઈ લીધા પેડા.